નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ત્યારબાદ પછીનો ક્વેશ્ચન છે વિકાસમાન ભારતીય અર્થતંત્રના લક્ષણો। આવડો ક્વેશ્ચન તમને 5 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે છે। આર્થિક વૃદ્ધિ ભારતીય અર્થતંત્રએ વર્ષ 1970 પછી આર્થિક વૃદ્ધિ ઝડપથી વધારી છે। તેમાં પણ ખાસ કરીને 1990-91ના આર્થિક નીતિના પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે। મિત્રો, 1990-91માં આર્થિક નીતિ જે અમલમાં આવી હતી, ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ, ત્યારબાદના સમયગાળા પછી દર વર્ષે વાર્ષિક ધોરણે 6.8% દરે વૃદ્ધિ પામી રહી છે। જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51થી 1990-91 દરમિયાન માત્ર 3.5%ના વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામતો હતો। મતલબ કહી શકાય કે આર્થિક નીતિઓ અમલમાં આવ્યા બાદ વૃદ્ધિ દર છે એ ઝડપથી વિકાસ પામે છે। વર્ષ 2012-13 બાદ 2014-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો અને તે વાર્ષિક ધોરણે 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો। જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે। ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા તે વર્ષ 1950-51માં 2,69,724 કરોડ હતી, જે વધીને 2013-14માં 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી। આમ તે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો સૂચવે છે। મતલબ કહી શકાય છે કે 63 વર્ષના સમયગાળામાં ચોખ્ખી રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો થઈ શક્યો છે। મતલબ કે 2,69,000 હતી તેમાંથી 87 લાખ જેવી થઈ છે। ત્યાર પછીનો પોઈન્ટ છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો। રાષ્ટ્રીય આવકમાં કયા કયા ક્ષેત્રો કેટલો ફાળો આપે છે એના વિશે ચર્ચા કરીએ। ભારતની આર્થિક વૃદ્ધિનું માપન અંગેનું આ એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રધાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે। લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે। મિત્રો, છેલ્લા 63 વર્ષમાં ગણતરી કરીએ તો દર વર્ષે રાષ્ટ્રીય આવકમાંથી લોકો ઘણા બધા રોજગારી મૂકીને બીજા ક્ષેત્રોમાં સંકળાય છે। મતલબ કે એ ક્ષેત્રો છે ફાળો આપતો ઓછો થઈ ગયો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો સતત વધતો ગયો છે। તમે જોઈ શકો છો દરેક જગ્યાએ કારખાના, નવા ઉદ્યોગો, નવી ફેક્ટરીઓ સ્થપાય છે। ઉદ્યોગ ક્ષેત્ર, સેવા ક્ષેત્રો દિવસે દિવસે વધી રહ્યા છે। વર્તમાનમાં રાષ્ટ્રીય આવકમાં સૌથી શ્રેષ્ઠ ફાળો આપનાર ક્ષેત્ર તરીકે સેવા ક્ષેત્ર છે। ઉદ્યોગ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર અને સેવા ક્ષેત્રો આ ત્રણમાંથી સૌથી વધુ મહત્વ ફાળો આપતું હોય તો તે છે સેવા ક્ષેત્ર। તે 52.7% ફાળો આપી પ્રથમ ક્રમે પ્રાપ્ત કરે છે। નીચે તમને કોષ્ટક આપેલું છે રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો, ખેતીનો, ઉદ્યોગનો અને સેવા ક્ષેત્રનો। 4 વર્ષ આપ્યા છે: 1951નું, 1991, 2001 અને 2014। બરાબર। ત્યારબાદ છે માથાદીઠ આવક। ભારતમાં વર્ષ 1950-51માં માથાદીઠ આવક 7,114 હતી, જે 2013-14માં વધીને 39,904 થઈ। મતલબ શું? માથાદીઠ આવક એટલે ઘરમાં 5 વ્યક્તિ હોય તો 5 વ્યક્તિ જેટલા કમાતા હોય એને ભાગ્યા જેટલા લોકો છે એ કરવામાં આવે, મતલબ કે માથાદીઠ આવક। એ રીતના દેશમાં પણ એ જ પ્રકાર, દેશની કુલ રાષ્ટ્રીય આવક ભેગી થાય એને ભાગ્યા જેટલી વસ્તી હોય એ માથાદીઠ આવક। આમ 63 વર્ષના સમયગાળામાં અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે। વર્ષ 1950-51થી 90-91ના ગાળા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6%ના દરે વૃદ્ધિ થાય છે। બરાબર। માથાદીઠ આવક છે વાર્ષિક 1.6%ના દરે વધી રહી છે। જો અત્યારનો સમય ગણી શકાય, કોરોનાના કારણે આ આવક છે એમાં ઘટાડો 100% થવાનો જ છે। જ્યારે વર્ષ 1990-91 બાદ તે લગભગ 5.5%ના વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી હતી। સ્પષ્ટ કરે છે કે આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિ દર ઝડપથી વધી રહ્યો છે। રોજગારીનું સ્તર। ભારતમાં રોજગારી માટે 3 ક્ષેત્રો તારવવામાં આવ્યા છે, જે નીચે મુજબ છે। રોજગારી, કેટલા પ્રકારે રોજગારી મળે છે? પહેલું પ્રાથમિક ક્ષેત્ર, બીજું ઔદ્યોગિક ક્ષેત્ર અને ત્રીજું છે સેવા ક્ષેત્ર। પહેલી વાત કરીએ પ્રાથમિક ક્ષેત્રની। આ ક્ષેત્રમાં ખેતીને સંલગ્ન પ્રવૃત્તિઓ, કઈ પ્રવૃત્તિઓ? તો કે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર,
વગેરેનો સમાવેશ થાય છે। પ્રાથમિક ક્ષેત્રમાં આ બધી વસ્તુઓ ગણી શકાય છે। ઔદ્યોગિક ક્ષેત્ર, ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય। ઉદ્યોગોમાં કઈ કઈ વસ્તુઓ આવે છે? તો કે નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગો, વહાણ ઉદ્યોગો વગેરેનો સમાવેશ થાય છે। સેવા ક્ષેત્ર, આ ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખાણ, સંદેશાવ્યવહાર, બેન્કિંગ જેવી સેવાઓનો સમાવેશ થાય છે। તમે જોઈ શકો છો મિત્રો, દર વર્ષે બેન્કિંગનો વિકાસ છે એ વધુને વધુ થઈ રહ્યો છે, સંદેશાવ્યવહારનો વિકાસ વધુને વધુ થઈ રહ્યો છે। આ બધી વસ્તુમાં પ્રગતિ દર્શાવે છે। નીચેનું તમને કોષ્ટક આવેલું છે। રોજગારીનો અલગ અલગ ક્ષેત્રોમાં કેટલો ફાળો છે? પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર 1951નું વર્ષ, 1991નું વર્ષ, 2001 અને 2012। ભારતમાં વર્ષ 1951માં પ્રાથમિક ક્ષેત્ર 72.1%, ઔદ્યોગિક ક્ષેત્ર 10.6% અને સેવા ક્ષેત્ર 17.3% રોજગારી આપતા હતા। જે આપણે આગળ કોષ્ટક આપ્યું છે એ જ વસ્તુનો અહીંયા ઉલ્લેખ કરેલો છે। 1991માં પ્રાથમિક ક્ષેત્ર 66.9%, ઔદ્યોગિક ક્ષેત્ર 12.7% અને સેવા ક્ષેત્ર 20.4% રોજગારી આપતું હતું। જ્યારે 2001માં પ્રાથમિક ક્ષેત્ર 56.7% હતું, ઔદ્યોગિક ક્ષેત્ર 18.2% હતું અને સેવા ક્ષેત્ર 25.2% આપતું હતું। જે 2011-12માં વધીને પ્રાથમિક ક્ષેત્ર 48.9% થયું, જે ઔદ્યોગિક ક્ષેત્ર 24.3% થયું અને સેવા ક્ષેત્ર 26.9% થયું છે। એમ કહી શકાય છે કે માત્ર પ્રાથમિક ક્ષેત્રનો ફાળો ઘટ્યો છે, બાકી ઔદ્યોગિક અને સેવા ક્ષેત્રનો ફાળો વધ્યો છે। જે સ્વયં સ્પષ્ટ કરે છે 1951થી 2011-12ના સમયગાળામાં લોકો રોજગારીના હેતુસર પ્રાથમિક ક્ષેત્રમાંથી ઔદ્યોગિક ક્ષેત્ર તરફ અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે। પાયાની સુવિધાઓમાં વૃદ્ધિ, દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે। બરાબર, દેશની આર્થિક વૃદ્ધિ, દેશનો આર્થિક વિકાસ થાય કોની ઉપર ડિપેન્ડેડ છે? તો કે પાયાની સુવિધાઓ કેવી? કે વીજળી છે, શિક્ષણ છે, આરોગ્ય છે, સંદેશાવ્યવહાર છે, વાહન વ્યવહાર છે, સિંચાઈ છે। આ વગેરે વસ્તુ જો દેશમાં ઉપલબ્ધ હોય તો દેશનો આર્થિક વિકાસ સૌથી વધુ શિખર જઈ શકે છે। ત્યારબાદ ભારતમાં પાયાની સુવિધાઓના સંદર્ભમાં નીચે મુજબની વૃદ્ધિ જોવા મળે છે। કઈ કઈ વૃદ્ધિઓની વાતચીત કરેલી છે તે જોઈએ આપણે। સિંચાઈની સગવડ, વર્ષ 1950-51માં 22.6% મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધાઓ હતી, જે 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી। આમ 45% વાવેતર વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે। જે 22.6 મિલિયન હતી તેમાંથી વધીને 63 મિલિયન થઈ ગયેલી જોવા મળે છે। કેટલા વર્ષોમાં? તો કે 60 વર્ષના ગાળામાં જોવાય છે। શિક્ષણની સુવિધા, ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ, 500 કોલેજો, જે આજે વૃદ્ધિ પામીને 35,000 કોલેજો અને 719 યુનિવર્સિટીઓમાં પરિવર્તન પામી છે। જે સાક્ષરતાનો દર ભારતમાં 1951માં 18.33% હતો, જે 2011માં 73% જેટલો વધારો સૂચવે છે। મતલબ કે 1951માંથી 18%માંથી 73% કરેલો છે। વીજળીની સુવિધા, ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે। જે વર્ષ 1950-51માં 2300 મેગાવોટ ઉત્પન્ન થતું હતું, જે 2011-12માં વધીને 2,43,000 જેટલો વધારો સૂચવે છે। રોડ રસ્તાની સુવિધા, ભારત વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતો દેશનો સૌથી મોટો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે। આવો પ્રશ્ન પૂછાય MCQમાં, દેશમાં કેટલો લાંબો વિસ્તાર રોડનો છે? તો કે 48.6 લાખ કિલોમીટર છે। રેલવેની સુવિધા, ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું નેટવર્ક ધરાવે છે। ટેક કરો વિદ્યાર્થી મિત્રો, ભારતની અંદર રેલવે 4થા નંબરનો, આખા વિશ્વમાંથી રેલવેનો 4થો નંબર છે એ ભારતમાં આવે છે। જે અંદાજે 65,000 કિલોમીટર લાંબો રેલમાર્ગ ભારતમાં અવેલેબલ છે। આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ સમ ખરીદ શક્તિના આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ 3જા ક્રમે છે। ભારતની અર્થવ્યવસ્થાનો નંબર છે એ 3જા ક્રમાંક ઉપર છે આખા વિશ્વમાંથી। જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમના
2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતને સ્થાન પ્રાપ્ત થયું છે. આમ અમેરિકા, ચીન અને ભારત છે એ સાથે આવે છે. આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે. ભારતનું અર્થતંત્ર છે એ જાપાન કરતાં પણ અત્યારે આગળ વધી ચૂક્યું છે. જાપાનનો ક્રમ ચોથો છે, જે અગાઉ ત્રીજો હતો. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી. આમ ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે. આમ ભારત પણ દેશની તુલનામાં અત્યારે અગ્રેસર થવા જઈ રહ્યું છે. તો મિત્રો, આપણે અહીંયા ચેપ્ટર આ પૂરું કરીએ છીએ. નેક્સ્ટ આપણે લેક્ચરમાં નવું ચેપ્ટર શરૂઆત કરશું. થેન્ક યુ વેરી મચ. આભાર.